છે બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર જીત તરફ આગળ વધી રહ્યા છે। જે પણ દાવાઓ કરવામાં આવ્યા હતા તે હવે પોકળ સાબિત થઈ રહ્યા છે। નિધિ, બિલકુલ, તો એક રીતે ગુજરાતમાં જ્યાં 26 બેઠક પર 2014 અને 2019માં ક્લીન સ્વાઇપ કરતું ભાજપ, પરંતુ આ વખતે બનાસકાંઠા બેઠક ભાજપ માટે ભારે સાબિત થઈ રહી છે અને ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર જ્ઞાનીબેને જાદુ કર્યો છે। જ્ઞાનીબેને બનાસકાંઠા બેઠક જીતી લીધી છે। જી હા, સૌથી મોટા સમાચાર ગુજરાત માટે કહી શકાય બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના બહેન આખરે જીતી ગયા છે। બનાસકાંઠાની જનતાએ જ્ઞાનીબેનનું મામેરું ભર્યું। ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક પર બ્રેક લગાવતા જ્ઞાનીબેન, જી હા, જ્ઞાનીબેન ઠાકોરે ભાજપની ક્લીન સ્વીપ પર બ્રેક લગાવી છે અને એક રીતે સૌથી મોટી વાત કહી શકાય કે જ્ઞાનીબેન બનાસકાંઠાની આ મહિલા ભાજપ પર ભારે પડી રહી છે। ભલે ભાજપે ત્યાં આગળ રેખાબહેનને ઉતાર્યા હોય મેદાને, અને ધરા તમે તો ખુદ ત્યાં આગળ ગયેલા હતા અને ત્યાંનો માહોલ પણ જોયો હતો। બિલકુલ નિધિ, હવે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમનું પ્રભુત્વ ત્યાં જ ખૂબ વધારે દેખાતું હતું। તેમનું કહેવું હતું તેમનું કે અહીં મને જનતા મત આપશે જ, અને તેમને કહ્યું હતું ચોધાર આંસુ રડીને મત માંગ્યા હતા, મામેરું ભરવા માટે કહ્યું હતું અને તેમની ડિપોઝિટ પણ ત્યાંની જનતાએ ભરી હતી। બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે। અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી। અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત। તો જ્ઞાનીબેન જેમણે આંસુ બહાવીને કહ્યું હતું કે કનૈયો મારી લાજ રાખે, અને હાલ તો કૃષ્ણ કનૈયા તેમની લાજ રાખી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના રેખા ચૌધરી જેમને હરાવીને જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠાની બેઠક પોતાના નામે કરી અને શક્તિસિંહ ગોહિલ તેમનું ટ્વીટ સામે આવ્યું છે। તેમણે અભિનંદન આપ્યા છે। અમારી બહેન જ્ઞાનીબેને 15,000 વોટ કરતાં વધારે વોટથી આ બેઠક જીતી લીધી છે અને અભિનંદન આપતા શક્તિસિંહ ગોહિલ, આપણે ચર્ચા કરીએ કોંગ્રેસના